ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે ઉદાહરણ 25 સુધી જોઈ ગયા હતા. હવે એના પછીનું ઉદાહરણ આપણે જોઈએ, ઉદાહરણ 26. શું કહે છે ઉદાહરણ 26 માં તમને તો કે કોઈ એક શ્રેણિક આપેલો છે a 2/2 નો શ્રેણિક છે 2 1 3 2. તો તમારે શું કરવાનું છે? સમાધાન કયા સમીકરણનું સમાધાન કરે છે એ આપણે જોવાનું છે. a² - 4a plus I is equal to O નું સમાધાન કરે છે. તો ભાઈ એ આપણે જોવાનું છે, સાબિત કરવાનું છે. જોઈએ હવે આપણે એ શ્રેણિક તમને 2/2 નો આપેલો છે. એ શ્રેણિક 2/2 નો આપેલો છે. અહીંયા આપણે શું કરવાનું છે કે ડાબી બાજુ તમને a² એટલે કે a - 4a plus I આ સમીકરણ બરાબર O છે, શૂન્ય નથી, શૂન્ય શ્રેણિક છે. આમાં તમને I પણ શું આવ્યું છે 2/2 કક્ષાનો છે અને શૂન્ય શ્રેણિક પણ 2/2 કક્ષાનો શ્રેણિક તમને આપેલો છે. ડાબી બાજુ માટે આપણે જોઈએ પહેલા તો a² મેળવીશું. a² એટલે કે a into a શું થશે 2 1 3 2 into 2 1 3 2. હવે કદાચ કોડમાં દેખાશે ને તમને બંનેનો ગુણાકાર લઈએ શું થશે 2 3 into 2 1 બે શ્રેણિકોનો ગુણાકાર 4 plus 3 બીજા સ્તંભારે 6 plus 6 બીજી વાર પહેલો સ્તંભ 2 plus 2 બીજા સ્તંભારે એટલે કે 3 plus 4. ખાસ અહીંયા ગુણાકારમાં આપણે ધ્યાન રાખવાની છે, એક પણ નિશાની કે પ્લસ માઇનસમાં કાંઈ ભૂલ ન થાય એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. 2 3 એકવાર ચેક કરી લેવાનું. 4 plus 3 6 plus 6 પછી પેલી બીજી હાર પેલો સ્તંભ એટલે કે 2 plus 2 અને 3 plus 4 શું થશે અહીંયા 7 12 4 અને 7. બરાબર. a² એટલે કે a into a આપણને શું મળ્યું તો કે આ શ્રેણી મેળવો. હવે ડાબી બાજુ લઈએ એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ લઈએ. હવે કંઈ કરવાની જરૂર નથી, આપણને a² મળી ગયો છે -4a plus I અને આપણે a² પણ લખી શકીએ. a² લઈએ into a શું થશે કે 7 4 12 4 -4 into a છે એટલે શું આવશે a ની જગ્યાએ આપણે 2 1 3 2 બરાબર શ્રેણિક આપેલો છે અને પ્લસ I તમને કીધેલું છે કે ભાઈ 2/2 નો શ્રેણિક લેવાનો છે. હવે એકથી વધારે શ્રેણિકોના સરવાળા બાદબાકી આપણે જોઈ ગયા હતા. શ્રેણિકોમાં કોઈ સંખ્યા અહીંયા સરવાળો પણ કરવાનો છે, શ્રેણિકમાં કોઈ સંખ્યા વડે ગુણાકાર પણ કરવાનો છે એટલે કે -4 ને હું અંદર ગુણી દઉં તો શું થશે, અથવા તો ડાયરેક્ટ કરતા જઈએ. ચાલો આપણે શું થશે અહીંયા 7 છે પછી -4 અંદર ગુણાશે એટલે અહીંયા શું થશે, અથવા તો આપણે એક સ્ટેપ વધારે લખીને કે 7 4 બને તો એક સ્ટેપ વધારે લખીશ નાખવાનું જેથી ભૂલ ન થાય. -4 નો અંદર ગુણી દો એટલે શું થશે અહીંયા પ્લસ એટલે કે -4 × 8 -12 -4 -8 બરાબર. ખાલી 4 ને ગુણો અને -12 રાખો તો પણ ચાલે. મેં -4 ની અંદર ગુણી દીધા છે પ્લસ 1 0 0 1. હવે શું કરીએ, બધા ત્રણેય શ્રેણિકોનો સરવાળો છે. શ્રેણિકોનો સરવાળામાં શું હતું તો કે એના અનુરૂપ ઘટકોનો સરવાળો થાય. બધા જ અનુરૂપ ઘટકોનો સરવાળો એટલે કે 7 - 8 plus 1 7 - 8 plus 1 પેલો ઘટક, બીજો ઘટક એટલે કે 12 - 12 plus 0 4 - 4 plus 0 પછી તો કે 4 - 8 plus 1. હવે શું થશે અહીંયા 7 માઈનસ આપણે એક ભૂલ થઈ છે કે નહીં 7a² છે એ આપણને અહીંયા 7 મળેલું છે એટલે અહીંયા 4 ની પણ શું આવશે 7 આવશે. અહીંયા પણ શું આવશે, અહીં તો 1 છે જ, અહીંયા શું આવશે તો કે 7. એટલે ખાસ આ ભૂલ ન થાય એ વસ્તુ ધ્યાન રાખજો. સાબિત કરવામાં હોય તો આપણને ડાયરેક્ટ ખબર પડી જાય કે
કે કેમ ભૂલ છે એકવાર ચેક કરી લે શૂન્ય શ્રેણી મળે છે કે નહીં 7 - 8 + 1 0 12 - 12 0 4 - 4 0 7 + 1 8 8 - 8 0 આના બરાબર આપણે શું મેળવ્યું શૂન્ય શ્રેણિક મળેલો છે બરોબર તમને એક શ્રેણિક એ આપેલો છે અને શું સાબિત કરવાનું કીધું છે કે એ શ્રેણી છે આ સમીકરણનું સમાધાન છે કે નહીં આ વસ્તુ તમને સ્વાધ્યાયમાં આગળ પણ તમને ઘણી બધા દાખલા આના રીતે આપેલા છે સમીકરણ મોટું પણ હોઈ શકે અહીંયા a² છે a³ પણ હોઈ શકે ગણશું જ આપણે સ્વાધ્યાયમાં આપેલો જ છે a³ એટલે કે a * a એટલે કે a² મેળવવો પડશે પછી a તો હવે આ દાખલામાં આપણે પછી હજુ એક વસ્તુ કીધી છે શું કહે છે આ શ્રેણીકના સમીકરણનો ઉપયોગ કરીને ઇન્વર્સ શોધવાનું છે ખાસ ધ્યાન રાખજો તમને સૂચના શું આપેલી છે કે એ આ જે સમીકરણ આપેલું છે એ સમીકરણનો ઉપયોગ કરીને આપણે એ ઇન્વર્સ શોધવાનો છે કઈ રીતે મેળવશું સમીકરણનો ઉપયોગ એટલે કે સમીકરણ તમને શું આપેલું છે a² - 4a + i = O આપેલું છે સમીકરણનો ઉપયોગ કરીને મારે a ઇન્વર્સ શોધવું છે સમીકરણમાં ક્યાંય a ઇન્વર્સ છે નહીં મારે સમીકરણમાં a ઇન્વર્સ લઈ આવવો છે અને પછી એને કરતા બનાવવો છે એટલે કે જેથી આપણે a ઇન્વર્સ મેળવી શકીએ સૂત્રનો ઉપયોગ કરીને પ્રાથમિક પ્રક્રિયાનો ઉપયોગ કરીને આપણે મેળવવાનું નથી કીધું આપણે જે સમીકરણ આપેલું છે એ સમીકરણ ઉપરથી જ a ઇન્વર્સ મેળવવાનું છે તો શું કરશું સમીકરણમાં ક્યાંય a ઇન્વર્સ નથી તો મારે a ઇન્વર્સ લઈ આવવો હોય તો શું કરવું પડે સમીકરણને a ઇન્વર્સ વડે ગુણવું પડે તો હું શું કરું છું આખા સમીકરણને a ઇન્વર્સ વડે ગુણી નાખું એટલે કે a² છે ને હું a * a લખી નાખું અને a ઇન્વર્સ વડે ગુણી નાખું -4 a * a ઇન્વર્સ પ્લસ i * a ઇન્વર્સ = O * a ઇન્વર્સ હવે પહેલા શું થશે જોઈએ આપણે બરાબર પાછળ ગુણાકાર કર્યો છે એટલે ખાસ ધ્યાન રાખજો ગુણાકારનું ક્રમનું મહત્વ છે શ્રેણીકમાં એટલે બંને બાજુ તમે જે ક્રમમાં ગુણાકાર કરો છો કાં તો આગળ કરો કાં તો પાછળ કરો એ ક્રમ તમારે આખા સમીકરણમાં એનો જ રાખવાનો છે અહીંયા તમે પાછળ ગુણાકાર કર્યો ઇન્વર્સનો ને અહીંયા તમે a ઇન્વર્સનો આગળ ગુણાકાર કરો તો એ વસ્તુ કરવાની નથી ક્રમનું ખાસ ધ્યાન રાખવાનું છે અહીંયા તો પોતે એ શ્રેણી છે એટલે ક્રમાડાળો થઈ જાય તો ચાલે પણ આગળ ઘણા બધા એવા દાખલા જોશું કે જેમાં અલગ જ શ્રેણીક આપેલો છે એટલે ક્રમ ખાસ મહત્વનો છે જે પણ ક્રમમાં તમે ગુણાકાર કરો છો એ જ ક્રમમાં આખા સમીકરણમાં ગુણાકાર કરવાનો છે તમને એમ થાય મારે આગળ ગુણાકાર કરવો છે તો આગળ ગુણાકાર પણ આખા સમીકરણમાં તમારે આગળ ગુણાકાર કરવો પડશે હવે શું થશે a * a ઇન્વર્સ આપણે આગળ શ્રેણીકોના ગુણધર્મોમાં જોઈ ગયા હતા શું હતું a b c ત્રણ શ્રેણીકો હોય ત્રણેયનો ગુણાકાર હોય તો એ કોના બરાબર થાય ક્રમ તો આપણે એનો જ રાખવાનો છે પણ ગુણાકાર આપણે આ રીતે કરી શકીએ એટલે કે a અને b નો પહેલા ગુણાકાર કરીને c હારે ગુણાકાર કરી શકીએ તો એ જે શ્રેણીક મળે છે એ શ્રેણીક કયો મળશે તો કે b અને c નો ગુણાકાર કરીને પછી એનો a હારે ગુણાકાર કરો તો પણ એ શ્રેણીક મળશે એટલે ક્રમ એ બદલાવેલો નથી a b c જે સ્થાને છે એ સ્થાને છે ખાલી આપણે શું કર્યું છે a b જે પ્રથમ બે શ્રેણીકોનો ગુણાકાર કરો અથવા તો છેલ્લા બે શ્રેણીકોનો ગુણાકાર કરો a અને c નો ગુણાકાર કરો તો એ આના બરાબર થશે નહીં ક્રમ ખાસ ધ્યાન રાખવાનું છે આ ગુણધર્મ આપણે આગળના ચેપ્ટરમાં જોઈ ગયા હતા અહીંયા પણ ત્રણ શ્રેણીકો છે તો હું a * a ઇન્વર્સ કરી નાખું તો થઈ જાય કે નહીં બરાબર ક્રમ આપણે બદલી શકીએ a * a ઇન્વર્સ થશે એટલે a * a ઇન્વર્સ આપણને શું મળશે i માઈનસ a * a ઇન્વર્સ 4i વત્તા i * a ઇન્વર્સ બરાબર કોઈ પણ શ્રેણીકનો એકમ શ્રેણી ધારે ગુણાકાર કરતા આપણને તે શ્રેણી પોતે મળે છે અને શૂન્ય શ્રેણી ધારે ગુણાકાર કરતા આપણને શું મળે છે તો કે શૂન્ય શ્રેણી મળશે a ઇન્વર્સ મળી ગયો હવે a ઇન્વર્સ ને હું કરતા બનાવું તો શું થશે a ઇન્વર્સ = -4i શું થશે +4i અને આ માઈનસ a * i છે શું થશે ખાલી a 4 i આપણે કેવો લેવાનો છે તમને કીધું છે 2/2 નો 1001 અને a શું આપેલો છે -2132
એટલે કે આપણને અહીંયા હવે a ઇન્વર્સ ડાયરેક્ટ શું મળશે 4 -2 0 -3 0 -1 અને 4 -2 કઈ નથી કર્યું એક સ્ટેપ મેં કાઢી નાખ્યું 4 ને અંદર ગુણી દીધા અને પછી ડાયરેક્ટ મેં ઘટકોનો અનુરૂપ ઘટકોની બાદબાકી કરી નાખી 4 1 આરે ગુણાશે એટલે કે 4 માઈનસ અહીંયા 2 4 0 આરે ગુણાશે એટલે કે 0 અને -3 આની સાઈડમાં 4 0 આરે ગુણાશે અને -1 4 1 આરે ગુણાશે એટલે કે 4 અને -2 એટલે કે 4 ને ગુણવાનું ભૂલવાનું નથી એટલે કે અહીંયા આપણને a ઇન્વર્સ નું મૂલ્ય શું મળે છે તો કે 2 -3 -1 અને 2 હવે આપણે સમીકરણનો ઉપયોગ કરીને a ઇન્વર્સ નું મૂલ્ય મેળવેલું છે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે હવે સમીકરણ પહેલા તો લખી નાખવાનું હવે એમાં ક્યાંય a ઇન્વર્સ છે નહીં તો આપણે શું કરશું તો કે એ સમીકરણને આખાને a ઇન્વર્સ વડે પૂરી નાખશો તો અહીંયાથી જ તમે i ને છે આ બાજુ લઈ જાવ એટલે શું થશે -i થશે અને પછી આખા સમીકરણને a ઇન્વર્સ વડે પૂરી નાખો એટલે તમને આખા સમીકરણમાં i તો આપેલું જ હશે તો જ તમે a ઇન્વર્સ મેળવી શકશો એના સિવાય a ઇન્વર્સ મળશે નહીં બરોબર એટલે એના ઉપરથી આગળ આપણે સાદુરૂપ આપતા જઈએ પછી શું મળશે a ઇન્વર્સ તમને સમીકરણમાં મળી જશે એને કરતા બનાવી દીધા અને પછી આગળ જે પણ શ્રેણીકો તમને આપેલા છે એ શ્રેણીકોના સરવાળા ગુણાકાર અથવા તો બાદબાકી આપણે કરી નાખીએ એના ઉપરથી આપણને શું મળી ગયું a ઇન્વર્સ મળી ગયેલું છે એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો તમને ચોખ્ખું કીધું છે ખાસ તો રકમમાં તમારે ધ્યાન રાખવાનું છે કે a ઇન્વર્સ તમારે કઈ રીતે મેળવવાનું કીધું છે સમીકરણનો ઉપયોગ કરીને કે પછી સૂત્રનો ઉપયોગ કરીને કે પછી પ્રાથમિક પ્રક્રિયાઓનો ઉપયોગ કરીને મેળવવાનું કીધું છે બરાબર ઉદાહરણ 26 આપણું અહીંયા પૂરું થાય છે જોઈએ હવે એના પછી સ્વાધ્યાય 4.5 બરાબર એમાં તમને 1 થી 7 દાખલા તો હોમવર્કમાં જ આપેલા હતા એના પછી દાખલા નંબર 8 9 10 11 એ બધામાં આપણે વ્યસ્તનું અસ્તિત્વ હોય તો જ આપણે શું મેળવવાનું છે a ઇન્વર્સ મેળવવાનો છે એ તો સહેલું છે 12મો પણ આપણે દાખલા નંબર 12 એ પણ આપણે આગળનું ઉદાહરણ જોઈ ગયા ઉદાહરણ 25 ચકાસણી કરવાની છે એ પણ થઈ જશે 13મો પણ સૂત્ર આપેલું છે અને સાબિત કરવાનું છે 14મો હવે જોઈએ આપણે તો અહીંયા સુધીના આખું સ્વાધ્યાયમાં જેટલા પણ આજે કરીએ છીએ એના સિવાયના બધા હોમવર્કમાં કરવાના છે દાખલા નંબર 14 શું કહે છે શ્રેણી a આપેલો છે 3 1 2 1 તો a અને b શોધો કે જેથી a² plus a into a plus b into I is equal to o થાય બરોબર અહીંયા આપણે સાબિત નથી કરવાનું પણ અહીંયા આપણે શું શોધવાનું છે a અને b નું મૂલ્ય શોધવાનું છે આ તો વસ્તુ તમને આપેલી છે કે ભાઈ આ સત્ય છે જ બરોબર એ સાબિત કરવાનું નથી અને શ્રેણી a નું મૂલ્ય a આપી દીધો છે પહેલા તો a સ્ક્વેર મેળવીએ સ્ક્વેર એટલે કે a into a શું મળશે 3 1 2 1 into 3 1 2 1 ગુણાકાર કરી નાખીએ શું થશે તો કે 3 2 3 1 એટલે કે 9 plus 2 પછી 6 plus 2 1 1 3 plus 1 2 plus 1 બરાબર 3 2 3 1 એટલે કે 9 plus 2 પછી અહીંયા તંદુ 6 plus 2 1 1 એટલે કે 3 plus 1 અને 2 plus 1 એટલે કે a સ્ક્વેર આપણને શું મળશે 11 4 6 7 ને 8 અને 3 પડી ગયું હવે સૂત્રમાં આપણે બધી કિંમત મૂકી દઈએ શું આપેલું છે a સ્ક્વેર પ્લસ સ્મોલ a into a plus b into I is equal to o ધ્યાન રાખજો વિદ્યાર્થીઓ a અને b છે એ શ્રેણિક નથી એ કોઈ સંખ્યાઓ જ છે એ શું કહે છે કે એ આપણે શોધવાનું છે a into b વિશે શું કીધું છે કે a અને b કહી દીધું છે કે સંખ્યાઓ a અને b શોધવાનું છે એટલે કે a અને b સ્મોલ a અને સ્મોલ b છે એ શ્રેણિક
છે નહીં. બધી બાજુ હું શ્રેણી મૂકી દઉં, કિંમત મૂકી દઉં એટલે શું થશે? 11 8 4 3 પ્લસ a ઇન્ટુ શ્રેણી કે 3 1 2 1 પ્લસ b ઇન્ટુ i શું છે? 1 0 0 1 2 by 2 નો એકમ શ્રેણી o લઈએ આપણે શું થશે? 0 0 0 0 એ પણ આપણે શું લેશું? 2 by 2 નો શ્રેણીક જ લેશું. ડાબી બાજુ બધાનો સરવાળો કરી દઈએ, બધા શ્રેણીકોનો એટલે શું થશે? અહીંયા a ને હું અંદર ગુણી દઉં, એક સ્ટેપ આપણે લખી નાખીએ. શું કહે છે? 11 4 8 3 પ્લસ 3a 2a a પ્લસ a પ્લસ અહીંયા b ને અંદર ગુણી દઈએ એટલે શું થશે? b 0 0 b આના બરાબર શૂન્ય શ્રેણી તમને આપેલો છે એ જ. સરવાળો કરીએ આ બાજુ ડાબી બાજુ એટલે શું થશે? અહીંયા 11 પ્લસ 3a પ્લસ b પછી 8 પ્લસ 2a પ્લસ 0 અહીંયા 4 પ્લસ a પ્લસ 0 3 પ્લસ a પ્લસ b ઇઝ ઇક્વલ ટુ 0 0 0 0. બે શ્રેણીકો તમને ઇક્વલ આપેલા છે. જોઈ ગયા આગળના ગુણધર્મોમાં જ્યારે પણ બે શ્રેણીકો તમને ઇક્વલ આપેલા હોય તો તેમના અનુરૂપ ઘટકો પણ શું થાય? ઇક્વલ થાય. ખાસ ધ્યાન રાખજો, અહીંયા બે શ્રેણીકો છે, આ શ્રેણીક આ બાજુ છે, બીજો શ્રેણીક શૂન્ય શ્રેણીક છે, એ બંને કેવા આપેલા છે? સમાન આપેલા છે, એટલે કે ઇક્વલ આપેલા છે. તો તેના અનુરૂપ ઘટકો પણ શું થશે? ઇક્વલ થશે. આપણે a અને b શોધવાનું છે, એટલે બધા જ ઘટકો સરખાવવાની જરૂર નથી. પહેલા તો a વાળું કોઈ ઘટક હોય તો એને મેળવી લઈએ. શું થશે? અહીંયા ત્રીજો ઘટક હું સરખાવું એટલે કે 4 a શું થશે? 0 માટે a શું થશે? -4. બરાબર, બધા ઘટકો સરખાવા જતાની આપણે જરૂર નથી. આપણે શું જોઈએ છે? ખાલી a અને b નું મૂલ્ય જોઈએ છે. હવે b વાળું હોય એવું કોઈ મૂલ્ય લઈ લે, પેલું જ મૂલ્ય શું થશે? 11 પ્લસ 3a પ્લસ b ઇઝ ઇક્વલ ટુ 0. a ની કિંમતો મૂકી દો એટલે શું થશે? 11 પ્લસ 3 ઇન્ટુ -4 પ્લસ b ઇઝ ઇક્વલ ટુ 0. માટે 4 તેરીને 12 -12 પ્લસ 11 એટલે કે -1 પ્લસ b ઇઝ ઇક્વલ ટુ 0. માટે b ઇઝ ઇક્વલ ટુ 1. એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો, બધા ઘટકો આપણે સરખાવવાની જરૂર નથી. આપણે ખાલી શું જોઈએ છે? a અને b જોઈએ છે, એટલે a અને b વાળા જે પણ ઘટકો હોય એને સરખાવી દો એટલે આપણને શું મળી જશે? a અને b ની કિંમત મળી જશે. જોઈએ હવે એના પછી શું કહે છે? દાખલો આ સારો છે, તમને પૂછી શકે. એના પછી જોઈએ દાખલા નંબર 15. તમને શ્રેણી a આપેલો છે. તો આપેલું છે એનું મૂલ્ય 1 1 2 1 2 -1 અને 1 -3 3. આ શ્રેણીક માટે તમારે સાબિત શું કરવાનું છે? તો કે a³ -6a² પ્લસ 5a પ્લસ 11i ઇઝ ઇક્વલ ટુ o. બરાબર, આ સમીકરણ આપણે સાબિત કરવાનું છે. હવે એના માટે પહેલા તો આપણે શું જરૂરી છે? a નો ક્યુબ જરૂરી છે. એના માટે પહેલા તો a * a મેળવી લઈએ. a * a શું થશે? તો કે 1 1 2 1 2 -1 1 -3 અને 3 ઇન્ટુ 1 1 2 1 2 -1 1 -3 અને 3. બે શ્રેણીકોનો ગુણાકાર શું થશે? ગુણાકાર કરતા છે હાથી સ્તંભનો 1 + 1 + 2. બીજા સ્તંભ મારે ગુણાકાર કરીએ એટલે શું થશે? 1 + 2 - 1. ત્રીજા સ્તંભ મારે ગુણાકાર કરીએ એટલે કે 1 - 3 + 3. બીજી હાર પેલો સ્તંભ શું થશે? 1 + 2 - 6.
બીજી હાર બીજો સ્તંભ એટલે કે શું થશે 1 + 4 માઇનસ માઇનસ પ્લસ 3 બરાબર 3/3 નું શ્રેણિક આપેલો છે અને એમાં પણ તમને અહીંયા શું આપેલું છે એનો ક્યુબ આપેલો છે એટલે ગુણાકારમાં ખાસ ભૂલ થાય નહીં એ વસ્તુ આપણે ધ્યાન રાખવાની છે. હવે બીજી હાર ત્રીજો સ્તંભ એટલે શું થશે અહીંયા 1 માઇનસ 3 × 6 માઇનસ 3 × 9 ત્રીજી હાર પહેલો સ્તંભ શું થશે તો કે 2 - 1 + 6 બીજા સ્તંભ વાળા ગુણાકાર એટલે શું થશે અહીંયા 2 - 2 - 3 ત્રીજા સ્તંભ વાળા એટલે ગુણાકાર શું થશે અહીંયા 2 - -3 + 9 બરાબર આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે ભૂલ આમાં જ થશે આમાં જ તમારે આડાવડું થશે 2 + 1 + 1 4 2 અહીંયા શું થશે 3 3 કેન્સલ 1 અહીંયા શું થશે 2 ને 1 3 -3 4 ને 4 8 અહીંયા શું થશે 9 ને -15 પ્લસ એટલે કે -14 6 7 8 ને 7 -2 + 2 કેન્સલ -3 9 + 11 12 13 14 બરાબર તમને હું ખાલી હિન્ટ આપું છું કે આમાંથી પણ આપણે શું કરવાનું છે આ સાબિત કરવાનું છે અને એના ઉપરથી a ઇન્વર્સ મેળવવાનો છે. હજુ તો આપણે શું મેળવ્યું a² મળી ગયેલું છે. હવે a³ મેળવવું છે એટલે કે શું થશે a³ બરાબર a એટલે કે a આપણી પાસે શું છે 1 2 1 1 2 1 2 1 પછી 1 - 3 3 ઇન્ટુ a² આપણને શું મળ્યું તો કે 4 - 3 7 2 8 - 3 1 - 14 અને 14 બરાબર આ વસ્તુ આપણને મળેલી છે. તો આગળ હવે તમારે શું કરવાનું છે આ બંનેનો ગુણાકાર કરીને જે શ્રેણિક મળે છે એ શ્રેણિક શોધવાનો છે. બરાબર a² ની જરૂર હતી એ પણ મળી ગયું a³ ની જરૂર હતી એ પણ આપણને મળી જશે. સમીકરણમાં લેફ્ટ હેન્ડ સાઈડમાં આ બધી વસ્તુ મૂકી દો બધા જે પણ શ્રેણિક તમને મળે છે એનો સરવાળા બાદબાકી કરી અને પછી શૂન્ય શ્રેણિક મળે છે કે નહીં આપણે સાબિત કરવાનું છે. જો ન મળે તો અહીંયા ગણતરીમાં ક્યાંક ભૂલ હશે એ વસ્તુ તમારે સાથે કરવાની છે. હવે એના ઉપરથી a ઇન્વર્સ શોધવાનું છે એટલે શું થશે શું આપેલું છે a³ - 6a² + 5a + 11i = o. હંમેશા પહેલા તો આપણે શું કરીએ a વાળું પદ ઓલી બાજુ જવા દે એટલે શું થશે a³ - 6a² + 5a = -11 × i. બરાબર શૂન્ય શ્રેણિક છે. હવે માઈનસ પ્લસ શૂન્ય શ્રેણિક લખો ના લખો કઈ ફેર પડશે નહીં. બંને બાજુ હું a ઇન્વર્સ વડે ગુણી નાખું. a ઇન્વર્સ વડે એટલે a³ છે એને હું શું કરી નાખું a ઇન્વર્સ વડે ગુણું છું 6a ઇન્વર્સ પ્લસ 5a ઇન્વર્સ = -11i × a ઇન્વર્સ. અહીંયા ચાર શ્રેણિકો છે એટલે કે હું આ બંનેનો ક્રમ નક્કી કરી શકું. આગળ શ્રેણિકોના ગુણાકારમાં જોઈ ગયા હતા a ઇન્વર્સ શું થશે i × a² એટલે શું મળશે આપણને a² જ મળશે માઈનસ અહીંયા a અને a ઇન્વર્સ નો ગુણાકાર i મળશે i × a 6a + 5i = -11a ઇન્વર્સ. બરાબર આના ઉપરથી પછી આગળ આપણે શું કરશું a ઇન્વર્સ ને કરતા તો છે જ. જો કે આપણે અહીંયા જે પણ શ્રેણિક મળી જાય પછી આ -11 ને ઓલી બાજુ જવા દઈશું એટલે કે એ છેદમાં આવી જશે અને પછી અંદર ગુણી નાખશું એટલે આવી રીતે કરતા તમને શું મળશે a ઇન્વર્સ મળશે. એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. હવે અહીંયા આપણે સ્વાધ્યાય 4.5 ના દાખલા નંબર 16 સુધી પૂરા થાય છે. એકદમ સહેલા છે જે આપણે ઉદાહરણ ગણી કે એવા જ છે. જોઈએ હવે MCQ પણ સહેલું છે. શું કહે છે 17મો MCQ કે તમને 3/3 નો કોઈ શ્રેણિક આપેલો છે તો એડજન્ટ ઓફ a નો નિશ્ચયક મેળવવાનો છે. આપણે જોઈ જ ગયા હતા કોઈ પણ
શ્રેણિક આપેલો હોય અને એનો એડજન્ટ ઓફ એ નો નિશ્ચાયક હંમેશા શું થશે તો કે તે જ શ્રેણિકના નિશ્ચાયકની n-1 ઘાત બરાબર થશે. વ્યાપક રીતે આપણે જોઈ ગયા તો શું હતું એડજન્ટ ઓફ એ નો નિશ્ચાયક બરાબર શું થાય તો કે નિશ્ચાયક a ની n-1 ઘાત એટલે કે એક n શું છે તો કે a ની કક્ષા છે. અહીંયા a ની કક્ષા શું છે 3/3 ની. તો શું થશે આનું મૂલ્ય એડજન્ટ ઓફ a ના નિશ્ચાયકનું મૂલ્ય તો કે નિશ્ચાયક a ની 3-1 ઘાત એટલે કે નિશ્ચાયક a નો વર્ગ થશે. હવે એટલે કે અહીંયા આપણને શું મળશે ઓપ્શન બી છે એ સાચો છે. 17મો MCQ 18માં શું કહે છે તો કે કોઈ a છે બે કક્ષાવાળો શ્રેણિક છે તો a ઇન્વર્સ નો નિશ્ચાયક ખાસ ધ્યાન રાખજો a ઇન્વર્સ નો નિશ્ચાયક તમને શબ્દોમાં પણ લખી શકે બરાબર શબ્દોમાં પણ લખી શકે. a ઇન્વર્સ નો નિશ્ચાયક એટલે કે આપણે શું શોધવાનું છે a ઇન્વર્સ નો નિશ્ચાયક મેળવવાનો છે. જે a ઇન્વર્સ ની વ્યાખ્યા આપણી શું હતી 1 નિશ્ચાયક a ઇન્ટુ એડજન્ટ ઓફ a બરાબર 1 નિશ્ચાયક a ઇન્ટુ એડજન્ટ ઓફ a. એડજન્ટ ઓફ a ની કક્ષા શું થશે એડજન્ટ ઓફ a ની કક્ષા શું થશે 2/2 ની થશે કે નહીં. આ 1 નિશ્ચાયક એ શું છે એક મૂલ્ય જ છે. એક મૂલ્ય છે એટલે કે હવે આપણે શું જોઈએ છે બંને બાજુનો નિશ્ચાયક લાવો એટલે શું થશે a ઇન્વર્સ નિશ્ચાયકમાં 1 નિશ્ચાયક a ઇન્ટુ એડજન્ટ ઓફ a બરાબર શું થશે. હવે આ 1 એડજન્ટ ઓફ a છે એને આરે ગુણાકારમાં શું છે 1 નિશ્ચાયક એ બધા જ ઘટકો આરે ગુણાશે એનો અર્થ શું થયું પછી જો મારે એ નિશ્ચાયકમાંથી કોમન કાઢવા હોય તો એ કેટલા નીકળશે. તમને હું એક સહેલું ઉદાહરણ આપી દઉં. ધારો કે કોઈ એક નિશ્ચાયક આપેલો છે એનો એડજન્ટ ઓફ એ આપણે એક ઉદાહરણ લઈને જ કરીએ ABCD છે બરાબર સહેલું પડશે ABCD છે તો શું થશે 1 નિશ્ચાયક a ઇન્ટુ એડજન્ટ ઓફ a બરાબર 1 નિશ્ચાયક ઓફ a ઇન્ટુ એડજન્ટ ઓફ a. અત્યારે આ ભૂલી જઈએ મેં ધારી લીધા કે એડજન્ટ ઓફ a શું છે ABCD છે 2/2 નું કીધું છે એટલે a 2/2 નું શ્રેણિક છે એટલે એનો સહવર્ગ શ્રેણિક પણ શું થશે 2/2 નો થશે. હવે 1 એ અંદર ગુણી નાખીએ એટલે શું થશે અહીંયા a ના છેદમાં 1 નિશ્ચાયક a b ના છેદમાં 1 નિશ્ચાયક a c ના છેદમાં શ્રેણિક થશે 1 નિશ્ચાયક a અને d ના છેદમાં 1 નિશ્ચાયક a થાય કે નહીં. કેમ તો કે એડજન્ટ ઓફ a ના ગુણાકારમાં શું છે આ એક સંખ્યા જ છે 1 નિશ્ચાયક a એટલે એ બધા જ ઘટકોને શ્રેણિક છે એટલે બધા ઘટકોને લાગુ પડશે. હવે આનો મારે નિશ્ચાયક જોતો હોય બરાબર હું શું કરું છું એડજન્ટ ઓફ a એટલે કે આ જે શ્રેણી છે એનો મારે નિશ્ચાયક જોતો હોય તો શું થાય a ના છેદમાં 1 નિશ્ચાયક a b ના છેદમાં 1 નિશ્ચાયક a c ના છેદમાં 1 નિશ્ચાયક a અને d ના છેદમાં 1 નિશ્ચાયક a. શ્રેણિકમાંથી કેમ આવી ગયા નિશ્ચાયકમાં. કેમ તો કે મારે આનો નિશ્ચાયક શોધવો છે જે કોના બરાબર થશે a ઇન્વર્સ ના નિશ્ચાયક બરાબર થશે. અહીંયા આપણે બંને બાજુ નિશ્ચાયક લઈએ તો મારા આ નિશ્ચાયકનું મૂલ્ય મેળવવું છે તો જ આપણને એના પરથી શું મળશે a ઇન્વર્સ ના નિશ્ચાયકનું મૂલ્ય મળશે. તો શું થશે અહીંયા હવે નિશ્ચાયક આવી ગયો. નિશ્ચાયકમાં આપણે જોઈ ગયા કે કોઈ પણ ઘટકોને હાર અથવા તો સ્તંભમાંથી સામાન્ય કાઢી કોઈ પણ એટલે કે સામાન્ય હોય કોમન હોય તો આપણે એ ઘટકને સામાન્ય કાઢી શકીએ બહાર કાઢી શકીએ. શું છે અહીંયા 1 નિશ્ચાયક a 1 નિશ્ચાયક a પહેલી હારમાં છે એને હું કોમન કાઢું બીજી હારમાંથી અલગ 1 નિશ્ચાયક a કોમન નીકળશે એટલે કે અહીંયા શું થશે 1 નિશ્ચાયક a નો વર્ગ બરાબર. હાર અને બંને હારમાંથી અલગ અલગ સંખ્યા કોમન નીકળશે. શ્રેણિકમાં ઉલટું છે એક જ વખત કોમન નીકળે જ્યારે નિશ્ચાયકમાં શું થાય અલગ અલગ હારમાંથી અલગ અલગ સંખ્યા કોમન નીકળશે. એટલે કે 1 નિશ્ચાયક એ એક છે કોનામાંથી આપણે કર્યું r1 માંથી અને 1 નિશ્ચાયક એ એક આપણે બીજી હારમાંથી કોમન કાઢેલા છે એટલે શું થશે એનો વર્ગ થશે એટલે કે a b c અને d બરોબર. હવે શું થશે
ABCD એ શું છે? હજુ આપણે દાખલો પૂરો નથી થયો. 1 નિશ્ચયક a નો વર્ગ. તો આપણે ખાલી શું કર્યું? કોમન કાઢ્યા. આ ABCD શું છે? એડજન્ટ ઓફ a છે કે નહીં? એડજન્ટ ઓફ a નો નિશ્ચયક થયો કે નહીં? બરાબર, એડજન્ટ ઓફ a નો નિશ્ચયક થયો કે નહીં? આપણે એડજન્ટ ઓફ a ધારેલું છે, એનો નિશ્ચયક થયો એટલે કે એડજન્ટ ઓફ a અને એનો નિશ્ચયક. હવે હું ડાયરેક્ટ વ્યાખ્યા ઉપરથી જાઉં કે આપણે એડજન્ટ ઓફ a ના નિશ્ચયકનું મૂલ્ય જોઈ ગયા. શું થતું? તો આગળનો જે MCQ n - 1 ઘાત a ની એટલે કે અહીંયા નિશ્ચયક a તો કોમન નીકળશે જ, એનો વર્ગ તો છે જ. અહીંયા એડજન્ટ ઓફ a ના નિશ્ચયકનું મૂલ્ય શું થશે? તો કે નિશ્ચયક a ની કેટલી ઘાત? n - 1 ઘાત એટલે કે 2 - 1 ઘાત. ખાસ ધ્યાન રાખજો, અહીંયા વર્ગ છે, અહીંયા એક ઘાત છે એટલે કે નિશ્ચયક a નું મૂલ્ય અને નિશ્ચયક a નું મૂલ્ય એક એક કેન્સલ થશે એટલે અહીંયા છેદમાં શું વધશે? તો કે નિશ્ચયક a વધશે. નિશ્ચયક a વધશે. તમને ઓપ્શન એવો શું આપેલો છે? ઓપ્શન નંબર બી ડિટર્મિનન્ટ પણ કહી શકીએ. નિશ્ચયક a ને આ રીતે પણ લખી શકીએ. ખાસ ધ્યાન રાખવાનું છે, ડિટર્મિનન્ટ a પણ આપણે કહી શકશું. એટલે આ MCQ માં ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. હવે હજુ એકવાર જોઈ લેજો. મેં શું કર્યું? એડજન્ટ ઓફ a ABCD ધારી લીધું. ABCD ધારી લીધું એટલે કે અહીંયા નિશ્ચયક એને ડાયરેક્ટ ગુણાકારમાં લઈ લીધા. ગુણાકારમાં લીધા પછી આખાનો નિશ્ચયક લીધો એટલે કે 1 ઉપર નિશ્ચયક એને કોમન કાઢે એટલે શું થશે? વર્ગ. હવે અહીંયા ABCD નો નિશ્ચયક થઈ ગયો. ABCD એટલે કે જે આપણે એડજન્ટ એ ધારેલો છે એ જ શ્રેણિકનો નિશ્ચયક એટલે કે એડજન્ટ ઓફ a નો નિશ્ચયક. એડજન્ટ ઓફ a નો નિશ્ચયક હંમેશા શું થાય? તો કે જે નિશ્ચયક હોય એની n - 1 ઘાત એટલે કે એક નિશ્ચયકનું મૂલ્ય શું થશે? કેન્સલ થશે. એટલે આપણી પાસે શું વધશે? તો કે 1 ઉપર નિશ્ચયક એનું મૂલ્ય મળશે. એટલે આ પરિણામ પણ આપણે ધ્યાન રાખવાનું છે કે a ઇન્વર્સ બરાબર શું થશે? 1 upon નિશ્ચયક. a ઇન્વર્સ ના નિશ્ચયકનું મૂલ્ય શું થશે? તો કે 1 upon નિશ્ચયક a. જો a છે એની કક્ષા શું હોય? 2/2 ની હોય તો 3/3 ની શું હોય એ આપણે પછી જોશું. એમાં કઈ રીતે આવશે એ આપણે પછી જોશું. હવે થેન્ક યુ.